જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। આપણે વાત કરવાની છે આગળના વરસાદના રાઉન્ડની। જે આપણે કાર્યક્રમ આપેલો છે ઉનાળાના સમયમાં જુલાઈ મહિનાનો કાર્યક્રમ આપેલો છે, તો જુલાઈ મહિનાના કાર્યક્રમમાં એ તારીખો 27 જુલાઈથી 4 ઓગસ્ટ સુધીની છે। મને યાદ નથી પાકું અને મેં અત્યારે જોયું પણ નથી સમયના અભાવે, પણ 27 તારીખથી આપણે વરસાદનો રાઉન્ડ દેખાડેલો છે એટલું મને યાદ છે। તમે પણ જે આપણો જૂનો વિડીયો છે એ જૂના ચેનલ ઉપર છે, ત્યાં તમે જઈને જોઈ આવજો। કારણ કે આપણે એક થોડો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે યુટ્યુબની અંદર, એટલા માટે થઈને સપોર્ટ ટીમ સાથે ગૂગલ સાથે આપણે વાતચીત ચાલી રહી છે અને પ્રોબ્લેમ સોલ્વ થવા માટેનો એમના દ્વારા એક જવાબ પણ મળ્યો છે કે 22 ઓગસ્ટ સુધીમાં આ જે પ્રોબ્લેમ છે તેના ઉપર કાર્યવાહી થશે, એટલે કે તમારા જે કંઈ છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવી બાંયધરી એમના તરફથી મળી ગઈ છે। તો આગળના સમયમાં ફરીથી એ ચેનલ ઉપરથી આપણે વિડીયો આપશું, પણ આ જે ચેનલ ચાલુ કર્યું છે આ ચેનલ ઉપરથી અપડેટ આપણી બંધ નહીં થાય। એટલે આ ચેનલ જે છે તમારા મિત્ર સર્કલ હોય, ખેડૂતોના ગ્રુપ હોય કે તમે જે કંઈ સોશિયલ મીડિયા વાપરતા હો ત્યાં સગા સંબંધીઓ સુધી કે જેમને આપણી માહિતી, આપણી આગાહીને આપણા વિડીયોથી ફાયદો થઈ શકતો હોય તેવા તમામ લોકો સુધી તમે આ લિંકને શેર કરો, જેથી તમામ લોકોનું કામકાજ થઈ શકે, એમને પણ આ વિડીયો ઉપયોગી થઈ જાય। આપણે વાત કરશું નવા રાઉન્ડની। એનાથી પહેલાં અત્યારે વરસાદ જે ચાલુ છે, અત્યારનો રાઉન્ડ ચાલુ છે વરસાદનો, એની વાત કરીએ તો આજે આવતીકાલે 21 તારીખ 22 તારીખ સુધી વરસાદી ગતિવિધિ જોવા મળશે। હવે સમય છે આજ રાતથી આવતીકાલ સવારથી થોડો ઘણો વિસ્તારની અંદર જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે, ભાવનગર જિલ્લો છે, બોટાદ, અમદાવાદ આસપાસના એ તરફના વિસ્તારોમાં ગતિવિધિ વધે તેવી પૂરી શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્ર કચ્છમાંથી સંપૂર્ણપણે વરસાદ વિદાય લે એવું નથી, રેડા ઝાપટાનું પ્રમાણ ચાલુ રહેશે, પણ આજે જે ગતિવિધિ હતી સૌરાષ્ટ્રની અંદર અને કાલે હતી કચ્છની અંદર, તો એ જે ગતિવિધિ છે તેમાં થોડો ઘણો ઘટાડો થઈ શકે છે। વિસ્તાર બાબતે પણ ઘટાડો થાય અને પ્રમાણ બાબતે પણ થઈ શકે। મજબૂત એક્ટિવિટી સતત જોવા મળી રહી છે, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જોવા મળી, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી, કચ્છના એકલ દોકલ ભાગો, ખાડી વિસ્તારના જે આપણે સવારે આગાહી આપી હતી એ પ્રમાણે જોવા મળી, પોરબંદર અને જૂનાગઢનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ ખૂબ મજબૂત એક્ટિવિટી જોવા મળી છે આજના દિવસે। અને આગળ પણ હજી 2 દિવસ પૂરતી આગાહી ચાલુ છે, ત્યાં સુધી વરસાદી એક્ટિવિટી સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં જોવા મળશે, જેમાં હવે ઉત્તર તરફના ભાગમાં વરસાદી એક્ટિવિટી જાય એવી શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં એટલે જે બોટાદ જિલ્લો છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર જિલ્લાનો ઉત્તર ભાગ છે, અમરેલી જિલ્લાનો ભાગ છે જે ઉત્તર તરફનો, તો એ વિસ્તારોની અંદર થોડી એક્ટિવિટી મજબૂત થાય એવું દેખાઈ રહ્યું છે। એ વિસ્તાર ઉપરાંત પણ રેડા ઝાપટાનું પ્રમાણ ચાલુ રહેશે। મિત્રો બીજી એક વાત અહીં કરી દઉં, વિડીયો થોડો લાંબો થશે, આપણે પાછળ માહિતી આપીએ છીએ આગળના રાઉન્ડની, પણ કે આ જે આગાહીનો સમય હતો આપણે 14 થી 18નો, તેના અંદર વરસાદ ના થયો। 19 તારીખે વરસાદ નોંધાયો, 20 તારીખે નોંધાયો અને 14 થી પહેલાં પણ નોંધાયો, એટલે કે 11, 12, 13, 14 તારીખે નોંધાયો। તો આપણે ક્યાંય એવી બાંધછોડ કરીને આગાહી નથી આપતા કે આપણે અકસ્માતની આગાહી છે તો આપણે 1-2 દિવસ આગળ પાછળ ગણી લેવું, એવી આપતા નથી। અને આવો મારો કોઈ મૂડ પણ નથી કે આગળના સમયમાં એવી બાંધછોડ કરીને આગાહી આપું। આપણે જે આપશું એ 100% પરફેક્ટ આપવાનો પ્રયાસ કરશું, અને જ્યાં સુધી મારી ધારણા છે ત્યાં સુધી એ 100%ની નજીક જ હતું, પણ આપણે થોડા ચૂકી ગયા રાઉન્ડની અંદર। રાઉન્ડ થોડો રાજસ્થાન અને ઉત્તર ભારતની અંદર જોવા મળ્યો। ખરેખર એ સમયમાં વરસાદ આવ્યો હોત તો કદાચ નુકસાન પણ વધારે થયું જ હોત, પણ આપણે જે ધાર્યું હતું કે નુકસાનકારક જ વરસાદ થશે, અતિવૃષ્ટિ થશે, અતિ ભારે વરસાદ થશે, તો એ પ્રમાણેનો કસકાતરાની અંદર રાઉન્ડ પણ હતો, પણ કદાચ જે કંઈ હોય ઈશ્વરને કરવું, એ રાઉન્ડ આપણા સુધી નથી પહોંચ્યો। ત્યાર પછીનો વરસાદ આપણા સુધી પહોંચ્યો છે, અને આ જે રાઉન્ડ છે એ પણ આપણા અંદાજ પ્રમાણેનો જો હોય, 1-2 દિવસનું આગળ પાછળ ગણીએ તો પણ આપણે અંદાજ મૂકેલો હતો એ પ્રમાણેનો વરસાદ આ છે નહીં, બરાબર। આ આપણે સ્વીકારી પણ લીધું છે, હજી પણ હું તમારી સાથે ચોખવટ કરી દઉં કે આ એ પ્રમાણે નથી। આગળના રાઉન્ડની વાત કરીએ, આગળનો રાઉન્ડ હવે 27 તારીખથી આપણા કાર્યક્રમની અંદર છે। વચ્ચેના દિવસો 23, 24, 25 અને 26 આંશિક વરાપ ઘણા બધા વિસ્તારોમાં મળશે। સંપૂર્ણપણે કદાચ વરાપ કોઈ 1-2 વિસ્તારમાં ન પણ મળે, પણ લગભગ તમામ વિસ્તારોની અંદર હવે વરાપ જોવા મળશે 23, 24, 25 અને 26 તારીખ સુધી, અને 27 તારીખે પણ જોવા મળે। પણ આપણે એમ કહી દઈએ કે આ જે વરસાદી રાઉન્ડ ચાલુ છે, ઉપરા ઉપરી આવી રહ્યા છે, એટલે સંપૂર્ણપણે વરાપ આગળ પણ જોવા નથી મળી અને હજી પણ જોવા ન મળે। મુખ્ય અસર જે વરસાદની છે 28, 29 તારીખથી જોવા મળી રહી છે। મોડેલની અંદર હજી પણ મતાંતર ચાલી રહ્યા છે, અલગ અલગ મોડેલ અલગ અલગ વિસ્તાર દેખાડી રહ્યા છે, પણ આપણે જેમ પહેલાં પણ કહ્યું કસકાતરાની અંદર આ નોંધાયેલો રાઉન્ડ છે, તો અને આગળનો રાઉન્ડ હજી પણ આવે તેવી શક્યતા છે। એટલે સિસ્ટમ ગુજરાત ઉપર આવશે એવું આપણને આગોતરા એંધાણની અંદર કહી શકાય કે આ રાઉન્ડ પણ ગુજરાત ઉપર આવશે। હવે ગુજરાતના કયા વિસ્તારોમાં આવશે તેનો જે મુખ્ય આધાર છે ને એ સિસ્ટમના રૂટ ઉપર છે। આગળનો પણ રાઉન્ડ જે આપણો કસકાતરાનો હતો એ પ્રમાણેની સિસ્ટમ જોવા મળી, પણ તેનો રૂટ ઉત્તર ભારત તરફનો રહ્યો, એટલા માટે થઈ
અને એ ગુજરાત ઉપર તેનો વરસાદ ખૂબ ઓછો પડે. ઉત્તર ગુજરાતના ભાગ દાંતીવાડા, પાંથાવાડા એ જે વિસ્તારો છે તેની અંદર જોવા મળ્યો અને તેમાં 10 ઇંચથી ઉપરના વરસાદ પણ જોવા મળ્યા છે. 2-3 દિવસની અંદર સંપૂર્ણ વરસાદ જોવા મળ્યો દાંતીવાડામાં. હવે એ રૂટ છે એ ઉત્તર ગુજરાત તરફનું ફરીથી દેખાઈ રહ્યો છે. એટલે ઉત્તર ગુજરાતની અંદર હજી પણ વરસાદ, સારામાં સારો વરસાદ એ રાઉન્ડની અંદર દેખાઈ રહ્યો છે. ત્યાર પછી કચ્છના વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ 27 તારીખના એ રાઉન્ડમાં દેખાઈ રહ્યો છે. આપણે 27 તારીખનો જ ઉલ્લેખ કરીએ કારણ કે આપણે કાર્યક્રમની અંદર આપેલો છે. આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાના અંતમાં કહી શકાય એ રાઉન્ડ આવશે. અને ત્યાર પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને બીજા સૌરાષ્ટ્રના ભાગોમાં અસર થઈ શકે. થોડો ઘણો પણ એ રૂટની અંદર ચેન્જ થશે તો ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તારો બાકી પણ રહી જાય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થોડો વધારો થાય એવી શક્યતા આપણે અત્યારે આપી રહ્યા છીએ. જે રાઉન્ડ છે તે બંગાળની ખાડીનો રાઉન્ડ છે, જેનો મુખ્ય અસર છે એ એના રૂટ આધારે રહેવાની છે. જો થોડો પણ ઉત્તર તરફનો રૂટ રહ્યો તો એ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં અત્યારે વરસાદ થયો, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છેલ્લે વરસાદ થયો, એવા વરસાદ જોવા મળી શકે છે. અને તેની અંદર થોડો દક્ષિણ તરફનો ઝુકાવ રહ્યો તો સૌરાષ્ટ્રની અંદર એ વરસાદનું પ્રમાણ વધી જશે. ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રનો ભાગ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે અને બોટાદનો થોડો ભાગ છે. એની કહીએ તો આ વર્ષે જે અનિયમિતતા રહી છે વરસાદમાં, અનિશ્ચિતતા રહી છે, એના માટે એક સારા રાઉન્ડની જરૂર છે. અને દેખાઈ રહ્યું છે કે આ એક રાઉન્ડ છે એ સાર્વત્રિક રાઉન્ડ હોય એવું દેખાઈ રહ્યું છે. આશા કરીએ કે આ રાઉન્ડ પણ ગુજરાતની અંદર આવે અને ગુજરાતના, સૌરાષ્ટ્રના, કચ્છના વિસ્તારોમાં જ્યાં વરસાદ નથી થયો એવા વરસાદના વિસ્તારોની, અછતવાળા વરસાદના વિસ્તારોની અંદર એક ઘટ છે એ પૂરી જુલાઈ મહિનાની અંદર થઈ જાય. ઓગસ્ટ મહિનાની અંદર પણ 3 રાઉન્ડ દેખાઈ રહ્યા છે, જેની આપણે તારીખો ઓગસ્ટ મહિનાની અંદરના જે કંઈ અપડેટ આપવાની છે આગળ આપશું. સપ્ટેમ્બરનો કાર્યક્રમ આપણે નથી આપ્યો. જે લોકો પણ માગી રહ્યા છે કે સપ્ટેમ્બરનો કાર્યક્રમ ઝડપથી આપો, તો જુલાઈ મહિનાના અંતથી પહેલાં સપ્ટેમ્બરનો કાર્યક્રમ પણ આપણે રજૂ કરી દેશું. ઓગસ્ટ મહિનાની અંદર પણ જે કંઈ છે એની પણ ફરીથી યાદ એ ટાઈમે કરાવશું. કદાચ ઓગસ્ટ મહિનાનો કાર્યક્રમ આપણે જુલાઈ સાથે થોડો ઘણો આપી દીધેલો છે, એટલે બાકીનો જે કંઈ દિવસો બાકી છે છેલ્લા, એ ઓગસ્ટ મહિનાના રાઉન્ડના અને સપ્ટેમ્બર મહિનાના રાઉન્ડના પણ આગળ આપણે માહિતી આપી દઈશું. સૌથી પહેલાં તમને જે વાત કરી એ પ્રમાણે જ તમે જે પણ તમારી સાથે જોડાયેલા વ્યક્તિ હોય, સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હોય, તમારા ગ્રુપની અંદર સગા સંબંધી હોય, ખેડૂત પરિવારોને ખાસ કે ખેડૂતોને ફાયદો થાય છે તો ખેડૂતો સુધી આ માહિતી જરૂર પહોંચાડજો. અન્ય કોઈ માધ્યમ હોય અથવા અન્ય કોઈ ધંધા રોજગારવાળા હોય એની પાસે કદાચ આપણી માહિતી ના પહોંચે તો પણ વાંધો નથી, બીજા ખેડૂતો સુધી આને માહિતી જરૂર પહોંચાડજો, જેથી કરીને ખેડૂતોના કામ આસાન થાય, આયોજન બની શકે અને ફરીથી એમને ઉપયોગી માહિતી આપણા સુધી પહોંચી શકે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.